ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સત્રવન્યતે બંધવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામો તમ પૂંજ જાસુ વચન રવિ કર નિકર જાસુ વચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન, આપણે માનસ મૌનની ચર્ચા કરતા હતા. 7મા દિવસની નરેશભાઈએ કહ્યું એવું. અને પછી નરેશભાઈએ આ વિચાર મૂક્યો કે આપણે 40 વર્ષ થયા તો 40 વર્ષની એનિવર્સરી આપણી કથાની એનિવર્સરી ઉજવીએ આપણે. તો થયું કે કેવી રીતે ઉજવશું? તો નરેશભાઈ જ કીધું કે આ 3 વસ્તુ જે આપણે બાપુએ કથામાં કહી 7મા દિવસની કથામાં, એનું એ આપણા 3 મોટામાં મોટા શત્રુ, નિંદા, ઈર્ષા, દ્વેષ, એની થોડીક આપણે થોડીક વધારે ચર્ચા કરીએ. અને થોડુંક આપણા જીવનનું, આપણે એટલે આપણા બધાના જીવનનું સરવૈયું કરીએ. 40 વર્ષ થયા, સરવૈયું કરીએ કે ભાઈ 40 વર્ષમાં આપણે શું કમાયા, આપણે શું ગુમાયું. આધ્યાત્મિક રીતે, ભૌતિક રીતે નહીં, આપણી જાતને શાંતિથી બેસીને પૂછીએ. હમણાં નરેશભાઈ કીધું એવી રીતે કે ભાઈ અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં મારો જે પ્રોગ્રેસ થયો એનાથી મને સંતોષ છે? પોતાની જાતને, આપણે બીજા કોઈને પૂછવાનું નથી. બીજા બધા તો હમણાં નરેશભાઈ કીધું એવું કે હો તમે તો બહુ મોટા રામાયણી, તમે તો કેટલી બધી કથા સાંભળો, તમે તો બાપુ પાસે કેટલી વાર જાઓ બાપુના, એવું બીજા બધા તો આપણને ઘણું બધું સર્ટિફિકેટ આપે. આપણે આપણી જાતે બેસીને થોડોક વિચાર કરીએ કે ભાઈ હું જ્યાં છું અત્યારે એ મારા પ્રોગ્રેસથી મને સંતોષ છે, આધ્યાત્મિક પ્રોગ્રેસથી. એમ આઈ સેટિસ્ફાઈડ વેર આઈ એમ? or if not, what changes I should make in my life? મારે શું ચેન્જ કરવા? અને નરેશભાઈએ કહ્યું એમ, અબ ના બની તો ફિર ક્યા બનેગી, અબ ના બની તો फिर क्या बनेगी, जननी तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बनेगी. 40 વર્ષે જો મેળ ના પડે તો પછી હવે ક્યારે બનશે? પણ છતાંય ન બને તોય બાપુએ કીધું કે કથા સાંભળવાનું ચાલુ રાખો. કથા ને સત્સંગ આપણો છૂટે નહીં, કારણ કે કથા ને સત્સંગ ચાલુ રહેશે તો અબ ના બની તો ક્યારેય ફરી બનશે. અને નરેશભાઈ આ જન્મમાં ન બની તો આગલા જન્મમાં બનશે. પણ પ્રયત્ન જરૂર કરવાનો. હમણાં નરેશભાઈ કીધું એમ કે બાપુને આપણે સમિધ આપી દઈએ કે આપણા બુદ્ધ પુરુષને કે મારા કામને, ક્રોધને, લોભને, નિંદાને, ઈર્ષાને તમે બાળી નાખો તો બુદ્ધ પુરુષ તો એને બાળી દેશે. અને બાપુ કે હું બાળી યજ્ઞમાં હોમી પણ દઉં અને જોડે જોડે દુઆ પણ કરું કે અમને મદદ થાય. પણ બાપુ કે સાધકે કંઈ કરવું પડશે. સાધક એટલે આપણે કંઈ કરવું પડશે, નહીં તો એમને એમ આ બધું નથી થઈ જવાનું. બાપુએ કહ્યું કે ઈશ્વર દરેક જીવને સુખ ને સગવડ આપે. નરેશભાઈ, દરેક જીવને ઈશ્વર સુખ ને સગવડ આપે, કોઈને કોઈ જન્મમાં. આ જન્મમાં આપે એવું નહીં, કોઈને કોઈ જન્મમાં ઈશ્વર દરેક જીવને સુખ ને સગવડ આપે. એ સુખ અને સગવડનો
આપણે કેવો ઉપયોગ કરીએ છીએ, સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ કરીએ છીએ, એની પરથી આપણા આગલા બધા જન્મો નક્કી થાય. એટલે દરેક જીવને આપણને કોકને જોઈએ તો એવું થાય કે ઓ આપણે આટલું બધું અને આને તો કશું કશું મળ્યું નથી, આ ગરીબ, આ છે, આને તો ક્યારે બાપુ કે નહીં હા, એના પ્રત્યે આપણે દયા બતાવીએ, કરુણા બતાવીએ, એ બરાબર છે, આપણી ફરજ છે, કરવું જોઈએ. પણ એ જીવને પણ ઈશ્વર ક્યારે ને ક્યારે ક્યાં તો આપ્યું હશે, કાં તો આપશે ભવિષ્યની અંદર. પણ દરેક જીવને, કારણ કે ઈશ્વરને ત્યાં સમાનતા છે, ઈશ્વર સમ છે, એટલે ઈશ્વર આપે ને આપે જ, પણ એમાં આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એની પર. હવે ચલો બીજા બધાને તો છોડો, આપણી વાત કરો. આપણો આ જેટલો પરિવાર છે એની કે ભાઈ આપણને સૌથી પહેલા તો મનુષ્યનો દેહ મળ્યો. કારણ કે મનુષ્યનો દેહ કંઈ પણ ઈઝી નથી. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પર લોક સવારા, પાઈન જેહી પર લોક સવારમ. તો સૌથી પહેલા આપણને મનુષ્ય દેહ મળ્યો. એમાંય પછી આપણનો જન્મ હિન્દુસ્તાનમાં, ભારતમાં મોટા ભાગના બધા ત્યાં જ જન્મ્યા. અને ભારતમાંય સુખ હતું, પણ અહીંયા તો અમેરિકામાં આવ્યા એટલે એથી વધારે સુખ. પાછું સુખ અને સગવડની પરમ સીમા કહો એવા પ્રદેશમાં, એવા દેશમાં આપણે આવી ગયા. બધું સુખ છે, સગવડ છે. બાપુ જેવા ગુરુ મળ્યા છે, સદગુરુ મળ્યા છે, બુદ્ધ પુરુષ મળ્યા છે. આપણે બધા સાથે બેસીને બાપુની કથાનો સત્સંગ કરી રહ્યા છે. એટલે આપણી પર ભગવાનની કૃપા પણ છે. કારણ કે બીનું સત્સંગ વિવેક ન હોઈ, એ તો બરાબર કે સત્સંગ વગર વિવેકની પ્રાપ્ત ના થાય. તો પછી એમ કે પણ સત્સંગ કેવી રીતે મળે? તો રામ કૃપા બીનું સુલભ ન સોઈ, રામની કૃપા હોય તો જ તમને સત્સંગ મળે, કથા મળે. તો આપણને તો મનુષ્યનો દેહ તો મળ્યો, પણ ઉપરથી બાપુ જેવા સદગુરુ મળ્યા, બુદ્ધ પુરુષ મળ્યા, અને આપણને સત્સંગ મળ્યો, કથા મળી આપણને. તો આપણે તો કેટલા બધા હવે આટલું બધું, અને આપણે પૈસે ટકે બધા સુખી છીએ, બધાના બાળકો સંતાનો બધા વેલ સેટલ થયેલા છે. આટલી સગવડ પછી હવે જો હરીને ન ભજીએ તો પછી અબ ના બની તો ફિર ક્યા બનેગી, અબ ના બની તો ફિર ક્યા બનેગી. એમાંય પાછું મનુષ્યનો દેહ, અને એમાંય પછી ન કરીએ, અને પછી આવું કરીએ. ઉત્તરકાંડમાં છે કે જો ન તરે ભવ સાગર, નર સમાજ અસ પાઈ, સોકૃત નિંદક મંદમતી, આત્માહન ગતિ જાય. સો પરત્ર દુઃખ પાવઈ, સિર ધુનિ ધુનિ પછિતાઈ, કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. આટલું બધું મળ્યા પછી, પ્રાપ્ત થયા પછી જો ઈશ્વરનું ભજન ન કરીએ, પરલોકની પ્રાપ્તિ ન કરીએ, પરલોક ન સુધારીએ, અને પછી કાલહી, કાળને કે ભાઈ જવા દો ને, મારો સમય જ ખરાબ હતો. કાલહી કર્મહી, જવા દો ને, ખબર નહીં મારા કર્મ કેવા છે. કર્મ તે અમારાથી ભગવાનનું નામ દેવાયું નહીં, હરિભજન થયું નહીં. કાલહી કર્મહી ઈશ્વર હિ, જવા દો ને, ભગવાને કઈ અમને મદદ ના કરી હરિનું નામ લેવાની અંદર, ઈશ્વરનું નામ લેવામાં. એટલે પણ તુલસીદાસજીએ તરત જ લખ્યું કાલહી કર્મહી ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. મિથ્યા દોષ, કારણ કે તને આટલું મળ્યું તું,
તો તારે હરીને ભજી લેવા જોઈએ ને, પણ આપણે હરી ભજ્યા નહીં. નરેશભાઈ સાવ નથી ભજ્યા એવું નથી. આ બધું જે આપણો પરિવાર બેઠો છે એમને સાવ નથી ભજ્યા એવું નહીં, પણ તમારો પોઈન્ટ બરાબર છે કે હજી વધારે કરી શકીએ. આપણે જેટલું અત્યારે કરીએ છીએ એનાથી વધારે, અને બહુ બધું ન થાય તો કંઈ વાંધો નહીં બાપુ કે. પણ આ જે 3 વસ્તુ છે જે સાવ નકામી એટલે બિલકુલ જીવનમાં જરૂર વગરની. નરેશભાઈ કીધું કે કામ, ક્રોધ ને લોભ ત્રણની જીવનમાં થોડીક જરૂર છે. હા, એની અતિશયોક્તિ ન થવી જોઈએ. કામની અતિશયોક્તિ ન થાય, ક્રોધની અતિશયોક્તિ ન થાય, લોભની અતિશયોક્તિ ન થાય, પણ થોડી તો જીવનમાં જરૂરી છે બાપુ કે. કામ ન હોય તો સંસાર ટપ થઈ જાય, લોભ માટે થોડા પૈસા ભેગા ના કરો તો રિટાયરમેન્ટમાં તમને તકલીફ પડે. જવા દો એ વાત બાપુ કે આ કથા જ ન થાય. જો ભેગું ન કર્યું હોય તો આ કથા જ ન થાય. એટલે આ બધી વસ્તુની થોડી જરૂર છે. પણ મને કોઈ સમજાવશે બાપુ કે જીવનમાં ઈર્ષાની શી જરૂર છે, જીવનમાં નિંદાની શી જરૂર છે, અને જીવનમાં દ્વેષની શી જરૂર છે? જો તમે સમજાવો તો બાપુ કે હું કાલથી કહેવા માંડીશ કે હા એ થોડું રાખો. પણ હું જ્યાં સુધી જાણું છું બાપુ કહે છે ત્યાં સુધી આ 3 સાવ નકામી વસ્તુ છે. આર્કેન્સાસમાં નરેશભાઈ કીધું 3 લિટલ રોક્સ આપણી આધ્યાત્મિક યાત્રાના અવરોધક 3 લિટલ રોક્સ. અને 3 લિટલ રોક્સ કયા તો કે છે કે નિંદા, ઈર્ષા અને દ્વેષ. મને લાગતું નથી કે કદાચ બાપુની કોઈ કથા એવી હશે કે જેની અંદર બાપુએ આ 3 વિશે આપણને કહ્યું ના હોય. પણ હજી એ 40 વર્ષ પછી નરેશભાઈ, 40 વર્ષ પછી હજી આપણી એની એ જ દશા છે. આ 3 માટે તો એની એ જ દશા છે. હા, થોડું રામાયણ વાંચીએ છીએ, થોડું સત્સંગ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, પણ આપણા બધાના, અને તમે કીધું એમ આઈ એમ ઇન્ક્લુડેડ ઇન ધેટ, કે 40 વર્ષ પછી જ્યાં સુધી આ 3ની વસ્તુ છે, ઈર્ષા, નિંદા અને દ્વેષ, હજી આપણી એ જ દશા છે. અને બાપુએ તમે યાદ કરાયું કે 4 જુલાઈએ કથા શરૂ થઈ હતી ક્લિવલેન્ડ, અને 13મી જુલાઈએ પૂરી થઈ હતી. એટલે 9 દિવસની કથા ક્લિવલેન્ડની, જે આપણા ઘણા બધાની પહેલી જ કથા હતી. અને એમાં બાપુએ ગાયું હતું, એ હું તમને બધાને યાદ કરાવું, સંભળાવું. તિલક કરતા તે પણ ગયા, તિલક કરતા તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, જપમાળાના નાકા ગયા. તીરથ ફરી થાક્યા ચરણ, તીરથ ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુની ફૂટ્યા કાન, કથા સુની ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો કહે એનું કરવું કેમ, અખો કહે એનું કરવું કેમ, 13મી તારીખે તેમનું તેમ, 13મી તારીખે તેમનું તેમ, 17 તારીખે તેમનું તેમ, 17 તારીખે તેમનું તેમ. તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા. આપણી આ દશા છે. બાપુએ અખાનું કીધું, અખાના છપ્પા કહેવાયા ને, એ અખાના છપ્પા ગાયા હતા બાપુએ ક્લિવલેન્ડની કથામાં. અને એમાં કીધું તું અખો કહે એનું કરવું કેમ, 13મી તારીખે એમનું એમ, તેમનું તેમ. એટલે હવે તો 13મી, એ તો બાપુએ દયા કરીને 13મી તારીખે 9 દિવસમાં કીધું, પણ નરેશભાઈ 40 વર્ષે એમનું એમ, 40 વર્ષે. એનીવે, આપણે નરેશભાઈ કીધું કે થોડીક વધારે એની ચર્ચા કરીએ, કારણ કે આ 3 આપણા સૌથી મોટા શત્રુ છે. અને આપણને ખબર પણ નથી કે આટલા મોટા શત્રુ આપણા હૃદયમાં સંતાઈને બેઠા છે, અને એનો સ્વીકાર કરવાની જરૂર છે. સૌથી પહેલી વાત
કે જો તમને યોગ્ય લાગતું હોય શાંતિથી બેસીને વિચાર કરીને તો પહેલાનો સ્વીકાર કરી. કારણ કે નરેશભાઈ કહ્યું એમ કે તમે સમિધ પર લખીને આપો ત્યારે તમે સ્વીકાર તો કરી દીધું છે ને કે મારામાં આ છે. પણ આપણા બધાની તકલીફ શું છે કે આપણને તો હજી ખબર પણ નથી. આપણે નિંદા કરીએ છીએ અને પછી આપણને લાગતું નથી કે આપણે નિંદા કરીએ. આપણે તો શું એવું માનીએ છીએ કે જે છે તે કહીએ છીએ, જે છે તે કહીએ છીએ, અમે સાચું કહીએ છીએ. પણ અમે સાચું કહીએ છીએ ને એટલે કડવા લાગીએ છીએ. બાપુ કે તું સાચું કે છે એટલે કડવો નથી લાગતો, સત્યને તારી કડવી જીભની અસર થઈ જાય છે એટલા માટે કડવો લાગુ છું. અને બાપુએ પછી એની ડેફિનેશન કરી કે આપણે ઘણીવાર કહીએ કે ભાઈ આપણે તો જે છે તે કહીએ છીએ, કઈ થોડી નિંદા થોડી કરીએ છીએ, જે છે હકીકત તેની. બાપુ કે નિંદા અને હકીકત, નિંદાની ડેફિનેશન બાપુ એવી કરી કે જે વસ્તુ તમે જે વ્યક્તિ વિશે વાત કરો છો એની હાજરીમાં ન કહી શકો એવી જે કઈ વસ્તુ તમે એની ગેરહાજરીમાં વાત કરો બીજા સાથે, એને નિંદા કહેવાય. અને નરેશભાઈ, જે વસ્તુ તમે એ વ્યક્તિને, સામેની વ્યક્તિને તમે એની હાજરીમાં કહો એને નિદાન કહેવાય. જેને તમે જે વ્યક્તિની હાજરીમાં તમે એની કોઈ પણ ખરાબ વાત હોય એની સામે તમે કહો એને, તો એને નિદાન કર્યું કહેવાય. અને એ વ્યક્તિ ગયા પછી એની ગેરહાજરીમાં બીજા સાથે તમે એની જે ચર્ચા કરી એને નિંદા કહેવાય. કેવી રીતે? તો કે છે કે એક પેશન્ટ ડોક્ટર પાસે જાય, પછી ડોક્ટર કહે કે આ તમારો ડાયાબિટીસ તો 300-400 પર પહોંચી ગયો છે, તમે શું કરતા હતા? તો કે છે કે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો છો કે નહીં? તો કે સાહેબ કોક વાર થોડુંક ખાઈ લઉં છું. એમ કે લાડુ બહુ ભાવે તો લાડુ ખાઈ લઉં, જલેબી બહુ ભાવે તો જલેબી ખાઈ લઉં, એમ કે શ્રીખંડ મળે તો શ્રીખંડ ખાઈ લઉં. બરાબર ને રતિભાઈ? એટલે હવે બહુ ભાવતું હોય તો પછી ખાઈ લેવું પડે ને, એમ કે અને પછી ડોક્ટર કે પણ ભાઈ આવું ન થાય, આ તમારો 300-400 પહોંચ્યો, હવે તમે જરા થોડી કાળજી રાખો, હવે ઉંમર થઈ, ભાઈ તમારી કિડનીને નુકસાન થશે, આંખોને નુકસાન થશે. અને તમે એમ કે એ ડોક્ટરે જે કીધું નરેશભાઈ એને નિદાન કહેવાય. પણ એ વ્યક્તિ પછી ત્યાંથી જાય અને બીજો પેશન્ટ જે બેન્ચ ઉપર બેઠો હોય એ આવીને કે ડોક્ટર સાહેબ જવા દો ને, આને તમે કાંઈ કહેશો નહીં, એ કોઈનું સાંભળતો નથી. એને જે કરવું હોય એ જ કરે છે. એટલો બધો અભિમાની છે કે કોઈનું કાંઈ એ જે વાત કરીને એને નિંદા કહેવાય. ડોક્ટરે જે કર્યું એની નિંદા. મા બાપ પણ પોતાના સંતાનોને એમની ભૂલો બતાવે, પણ એમની ભૂલો કોઈ એમની પીઠ પાછળ નથી બતાવતા. મા બાપ સંતાનોને કહે કે ભાઈ તું આ કરે છે ખોટું કરે છે, આ કરે છે ખોટું કરે છે, એને નરેશભાઈ નિદાન કહેવાય. મા બાપ સંતાનોની કોઈ દિવસે નિંદા ન કરે પણ નિદાન તો કરતા જ હોય છે. એમ કે ગુરુ, પછી બાપુએ ત્રીજો દાખલો આપ્યો, ગુરુ શિષ્યને બોલાવીને કે જો ભાઈ મેં સાંભળ્યું છે તું આવું કરે છે, આ કરે છે, તો મારી તને એમ કે વિનંતી કે તું હવેથી આજથી આ બધું તું બંધ કરી દે. એટલે એ જે ગુરુએ કીધું, અને ગુરુને ખબર હોય કે શું કરે છે એમનો શિષ્ય. ચેલાની તો બધી ગુરુઓને ખબર હોય, પણ એ જે ગુરુએ સામે બોલાવીને કીધું નરેશભાઈ એને નિદાન કહેવાય. અને પછી એના ગયા પછી કહે છે કે બાપુ તમને ખબર નથી આ તો કેટલું કેટલું કરે છે. એટલે પણ એ બધું કરે છે મને ખબર છે એટલે તો હું એને બોલાવીને મેં કીધું, નિદાન કર્યું. પણ એ જે બીજા બધા આવીને જે ડાપણ કરે નરેશભાઈ એને નિંદા કહેવાય. એટલે જે વ્યક્તિની હાજરીમાં એની સામે તમે જે કહી શકો એને નિદાન કહેવાય, અને એની ગેરહાજરીમાં એની પીઠ પાછળ જે બધું કહો એને નિંદા કહેવાય. અને એ નિંદા આપણે કરીએ તોય આપણને લાગતું નથી, કારણ કે આપણને તો તે વખતે એવું લાગે કે મેં નિદાન કર્યું. જે હતું તે કીધું, સત્ય હકીકત હતી તે કીધી, મેં કંઈ કોઈની નિંદા કરી નથી. એટલે જ્યાં સુધી હજી આપણને એક્સેપ્ટ જ ન કરીએ કે આપણે નિંદા કરીએ છીએ, આપણે ઈર્ષા કરીએ છીએ, આપણે દ્વેષ કરીએ છીએ,
ત્યાં સુધી પછી એને નિકાલવાની, બહાર કાઢવાની તો વાત તો બડી દૂર નગરી, કારણ કે સૌથી પહેલા તો એક્સેપ્ટ તો કરવું જોઈએ. એટલે આ 3 લિટલ રોક જે આપણા આધ્યાત્મિક માર્ગના મોટા પર્વત છે, આમ તો લિટલ રોક છે, પણ બાપુ કે સાવ જો આંખની નજીક લાવી દો તો પછી કશું દેખાય નહીં, મોટા રોક થઈ જાય, મોટા પર્વત થઈ જાય. જે આપણે આધ્યાત્મિક માર્ગના જે મોટા 3 અવરોધ છે, એમ કે નિંદા, ઈર્ષા અને દ્વેષ, એ જો આપણા જીવનમાંથી નીકળી જાય તો આપણું જીવન સફળ, મિશન કમ્પ્લીટ. આ 3 વસ્તુ આપણે બીજું બધું કરવા જેવું તો બધું બહુ છે, ભક્તિ કરવાની છે, જ્ઞાન છે, જપ, તપ, વ્રત, દાન, તીર્થાટન, તીર્થોમાં જવું, કેટલું કરવાનું. બાપુ કે બધું ન થાય કાંઈ વાંધો નહીં, ચાલો આ 3 જ વસ્તુ તમે કરો ને, કે જીવનમાંથી જે સાવ નકામી વસ્તુ છે એને કાઢો. પછી બીજું બધું છે કામ, ક્રોધ, લોભ જે વધારે પડતો, એના પર ચાલો આવતા જન્મે એ કરીશું, પણ આ જન્મમાં આટલું તો કરો. પણ આ કરવા માટે સૌથી પહેલા તો જરૂરી છે કે આપણને લાગવું જોઈએ કે મારામાં આ પ્રોબ્લેમ છે. બાબુ કે વૈદ એવા હોય સુષેણ જેવા કે કોઈ પણ રોગ મટાડી શકે, પણ દર્દીએ સુષેણ પાસે જવું તો જોઈએ ને, કે ભાઈ, અને જઈને કહેવું તો જોઈએ ને કે મને આ રોગ છે. એ રોગની પણ રોગ પહેલા સ્વીકારવું પડે કે મને રોગ છે, અને પછી વૈદ પાસે જવું જોઈએ કે ભાઈ મારો રોગ મટાડો, મને આ રોગ છે. આપણને તો હજી આપણા રોગની જ ખબર નથી, તો પછી મટાડવાની કે વૈદ પાસે, અને વૈદ તો તૈયાર છે. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. તો આ 3 લિટલ રોક પર, 3 નકામી વસ્તુ પર આપણે થોડીક વધારે ચર્ચા કરીએ. પહેલું, નિંદા. બાબુ કે છે કે નિંદા એનું સ્થાન જીભ અને મુખ છે. આપણે જીભથી કરીએ ને નિંદા પણ એ જીભ અને મુખને એનું આકાર સ્થાન છે. આકાર સ્થાન એટલે ત્યાંથી એને આકાર મળે નિંદાને. પણ નિંદાનો જન્મ, નરેશભાઈ, મનમાં થાય. નિંદાનો જન્મ મનમાં થાય, અને જીભથી એને આકાર મળે, એ પ્રગટ થાય, બહાર આવે. કારણ કે અને વધારે સમજાવતા એક વખતે કહ્યું બાપુએ કે ઈર્ષા, આમાં શરૂઆત થાય, આ 3ની શરૂઆત થાય ઈર્ષાથી. ઈર્ષા, નિંદા અને દ્વેષ, આ ક્રમ એવો છે. ઈર્ષા પહેલી. ઈર્ષા આપણને કોઈની પણ ઉન્નતિ થાય, કોઈ આપણાથી આગળ નીકળી જાય, એની આપણને ઈર્ષા થાય, જેને આપણે જલન કહે. અને બાપુ કે હંમેશા આપણાથી જે આગળ નીકળી ગયો હોય, આપણાથી જે ઉપર ઉઠી ગયો હોય, એની જ ઈર્ષા આપણને થાય. ને એટલા માટે સુંદરકાંડમાં ઈર્ષાનું પ્રતીક સિંહિકાને બનાવ્યું. સિંહિકા કોણ હતી? એ જળમાં રહેતી હતી, પણ આકાશમાં ઉપર, એનાથી જે ઉપર ઉઠી ગયા એટલે આકાશમાં જે પક્ષીઓ ઉડતા હોય એના પડછાયા પકડે. બાપુ કે અને એને ખાઈ જાય. પણ બાપુ કે આકાશમાં તો હજી ઓછા જ પક્ષીઓ હોય, જળમાં તો કેટલા જીવ જંતુઓ હોય, કેટલી માછલીઓ હોય, અપાર. એમ કે તો એને ન ખાય, એમ કે એને માંસાહારી છે બરાબર, પણ આકાશમાં ઉડતા એને પણ નહીં. ઈર્ષા મારી સાથેનો કોણ છે, મારી નીચે કોણ છે. બાકી દરિયામાં તો નીચે કેટલાય જીવો હોય, નીચેના જીવની ઈર્ષાને પડેલી નથી. આપણાથી પાછળ કોઈ છે તેની પડેલી નથી. પણ આપણાથી જે કોઈ ઉપર ઉઠી ગયો, પૈસામાં ઉપર ઉઠી ગયો, પ્રતિષ્ઠામાં ઉપર ઉઠી ગયો, જ્ઞાનમાં ઉપર ઉઠી ગયો, એની આપણને ઈર્ષા થાય, જલન થાય. અને એ જલન આપણા મનમાં જાય. ઈર્ષા મનમાં રહે, અને પછી એ ઈર્ષા બાપુ કે નિંદાની રીતે બહાર આવે. આપણે નિંદા કોની કરીએ બાપુ? કે જેની ઈર્ષા હોય આપણને, અને જેનો આપણને દ્વેષ હોય એની જ આપણે નિંદા કરીએ. જેની પર આપણને પ્રેમ હોય એની આપણે ક્યારેય નિંદા ન કરીએ. નિંદા એની કરીએ
કે જેની પર આપણને ઈર્ષા છે અને જેની પર આપણને દ્વેષ છે. એટલે આ ઈર્ષા એ પહેલું પગથિયું છે. એ ઈર્ષા ધીરે 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 પછી એ મનમાંથી એનો વાણીની રૂપે, નિંદાની રૂપે એ પછી બહાર આવે. પછી એ જ ઈર્ષા મનમાંથી ધીરે 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 જતી જતી આગળ જાય અને બુદ્ધિને અસર કરવા માંડે. અને બુદ્ધિને અસર કરવા માંડે ને એટલે પછી એ દ્વેષ તરફ જાય. કારણ કે દ્વેષ એ બુદ્ધિમાં રહે છે, પણ એનું શરૂઆત પણ દ્વેષની થઈ જાય, ઈર્ષાથી. ઈર્ષા જેમ જેમ આપણી વધતી જાય એમ તેમ આપણી નિંદા વધતી જાય. જેમ જેમ ઈર્ષા વધે એમ એમ આપણે એની નિંદા વધારે કરીએ. અને ઈર્ષાથી કશું થયું નહીં, નિંદાથી કશું થયું નહીં, એટલે પછી આપણા મનમાં દ્વેષ જાગે. અને દ્વેષ જાગે એટલે નફરત. પછી એનું કાટલું કાઢી નાખે. આપણને એવું થાય કે કારણ કે હવે ઈર્ષા હવે બહુ પાકી થઈ ગઈ, મનમાંથી બુદ્ધિ સુધી પહોંચી ગઈ. અને બુદ્ધિ પછી એના ઉપાય ખોળે, કેવી રીતે આનું કાટલું કાઢું. આપણે જો એનો દાખલો જોવો હોય તો ધુષ્મેશ્વરની કથા આપણે જોઈ હતી કે ધુષ્મા એની પોતાની જ બેન, એનો દીકરો, અને શરૂઆતમાં એને ઈર્ષા થઈ, મારી પાસે કેમ નથી આવતો, હું આટલું કરું છું, આના માટે તો મેં એને લગ્ન કરાયો. પછી ઈર્ષા ધીરે 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 વધતી ગઈ અને દ્વેષ સુધી ગઈ. અને દ્વેષ સુધી જાય ને ત્યારે પછી હત્યા સુધી જાય. એટલે દ્વેષ તો એનું આખરી સ્ટેજ છે. અને આપણે એક વખતે વાત પણ થઈ હતી, અનિલ કુમારને ખાસ યાદ આવે છે કે આ દ્વેષ આપણને કોની પ્રત્યે થાય. કારણ કે આ દુષ્મેશ્વરની કથામાં હતું ને કે જે બાળક પર એને પ્રેમ હતો, એને લવાલ હતું, લાગણી હતી, એ જ બાળક પર ધીરે 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 એનો દ્વેષ થવા માંડ્યો, ઈર્ષા થવા માંડી, પછી દ્વેષ થવા માંડ્યો અને એની હત્યા સુધી પહોંચી ગઈ. જેની પર આપણને ગમો હોય અનિલ કુમાર, એનો આપણને પછી ધીરે ધીરે અણગમો થાય. કારણ કે અણગમવા માટે ગમો બહુ જરૂરી છે કે અને એટલા માટે દ્વેષ કોને થાય તો બાપુએ કીધું જ્યાં જ્યાં આપણો ગમો હોય ત્યાં ત્યાં આપણને અણગમો થાય, એટલે દ્વેષ તરફ જાય. ગમો એ અણગમા તરફ જાય, એટલે આપણને શેમાં ગમવું કે આપણને ભાઈ આપણે જ્યારે જન્મીએ ત્યારે ભાઈમાં એકબીજાને પ્રત્યે પ્રેમ હોય. પછી ભાઈઓમાં જેમ મોટા થાય પછી બધી જમીનો વહેંચવાનો વારો આવે ત્યારે ધીમે ધીમે અનિલ કુમાર અણગમો થાય અને પછી દ્વેષ થાય. એક મિત્ર બીજા મિત્ર સાથે ગમો હોય એટલે તો મિત્ર થયા હોય. પછી ધીરે 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 એને કોઈક વાતનું વાંકું પડે, અને વાંકું પડે એટલે પછી તેને અણગમો થાય, અને પછી અણગમો થાય એટલે મારવા સુધી. આપણે બધાએ સોદાગર જોયું હશે, રાજકુમાર ને દિલીપ કુમાર મારવા સુધી બંદૂકો લઈને આવી ગયા હતા. કારણ કે મિત્રમાં ગમો હોય પછી અણગમો થાય, ભાઈમાં ગમો હોય પછી અણગમો થાય, અને ત્રીજો અણગમો પતિ પત્નીમાં. પહેલા ગમો હોય, લગ્ન કર્યું હોય ત્યારે, અને પછી ધીરે 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 એવું થાય, પછી દ્વેષ થાય, પછી છૂટાછેડા થાય ને કેટલું થાય. પણ બાપુ કે આ દ્વેષ માટે રાગ બહુ જરૂરી છે. દ્વેષ માટે નરેશભાઈ હમણાં કીધું ને કે રાગ અને દ્વેષ ખોરાક છે. દ્વેષ માટે બાપુ કે રાગ બહુ જરૂરી છે. એટલા માટે હંમેશા રાગ અને દ્વેષ જોડે બોલાય. નિંદા, ઈર્ષા અને દ્વેષ જોડે રાગ નથી આવતો. રાગ હંમેશા દ્વેષ જોડે આવે, કારણ કે દ્વેષ ત્યાં જ પેદા થાય જ્યાં પહેલા રાગ હોય, જ્યાં ગમો હોય ત્યાં જ પછી અણગમો અને એનો દ્વેષ પેદા થાય. તો નિંદાનું સ્થાન છે મન, બહાર નીકળે એ જીભ દ્વારા. દ્વેષનું સ્થાન પણ છે ઈર્ષાનું પણ સ્થાન છે મન, અને પછી એ આંખો દ્વારા બહાર નીકળે. આંખોમાં આપણને ઈર્ષા દેખાય. ઈર્ષાથી આંખોમાંથી ખબર પડી જાય કે આની આંખમાં ઈર્ષા છે. અને દ્વેષ બાબુ કે દ્વેષનું સ્થાન પણ મન છે, પણ મનથી દ્વેષ બુદ્ધિમાં જતો ધીરે ધીરે. કારણ કે ઈર્ષાથી શરૂ થાય, ઈર્ષા મનમાં હોય, અને પછી ધીરે 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 એ દ્વેષ ક્યારે થાય, એ મનમાંથી બુદ્ધિ પર જતો રહે. અને બુદ્ધિ પરથી બાપુએ કીધું કે ધીરે 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 એ આખા હૃદયમાં વ્યાપી જાય. દ્વેષ આ ત્રણેમાં જો સૌથી ખરાબ વસ્તુ હોય તો દ્વેષ.
મનમાંથી ધીરે ધીરે બુદ્ધિ તરફ જાય, બુદ્ધિ પરથી એ આખા અંતઃકરણમાં છવાઈ જાય, અને અંતઃકરણમાંથી બાપુએ કીધું કે રોમે રોમે વ્યાપી જાય. આ દ્વેષ રોમે રોમે વ્યાપી જાય. એટલે આ ત્રણમાં સૌથી જો ખરાબ વસ્તુ હોય બાપુ કે તો દ્વેષ. પણ ઈર્ષા પણ ખરાબ છે, નિંદા પણ ખરાબ છે, અને દ્વેષ પણ ખરાબ છે. પણ હવે આ ત્રણને આપણે દૂર કરવાના છે. પણ તમે કહેશો કે હવે અમારાથી આ ત્રણ તો દૂર થાય એવું છે નહીં. એકથી તમે મને શરૂઆત કરાવો કે ભાઈ દ્વેષ, ઈર્ષા કે નિંદા, આ ત્રણને અમે આજે હવે નક્કી કરી દીધું. આજથી તો 17મી તારીખે તો નક્કી જ કરી દીધું, 13મીએ તો નહોતું નક્કી કર્યું, પણ 40 વર્ષે નક્કી કર્યું કે આ ત્રણથી અમારે દૂર જવું છે. પણ હવે એક સાથે તો કઈ ઈર્ષા ને દ્વેષ ને નિંદા એ એક સાથે તો જતા ના રહે. તો કોઈ એવો ઉપાય બતાવો કે અમે એકથી શરૂઆત કરીએ અને એ જરા થોડુંક સહેલું હોય. હવે મેં કીધું કે દ્વેષ સૌથી ડિફિકલ્ટ છે, સૌથી ખરાબ છે. પણ આપણે જો બાપુના કહેવા પ્રમાણે જવું હોય તો ઈઝી આપણે તો પહેલા ઈઝી રસ્તો ખોડીએ ને. તો ઈઝી રસ્તો ખોડવો હોય તો બાપુએ કીધું નિંદાથી શરૂઆત કરો. નિંદાથી. કેમ? ઈર્ષા પર તમારો કંટ્રોલ નથી. ઈર્ષા પર આપણો કંટ્રોલ નથી. જેવું કોઈકની ઉન્નતિ જોઈ, જેવું કોઈકની ઉન્નતિ સાંભળી કે આપણને આપોઆપ મનમાં ઈર્ષા ઉઠી જાય. જેવું આપણે કોઈની પર ગમો હતો એની પર આપણને હવે અનગમો ધીમે ધીમે થવા માંડ્યો, મનથી જ એવો આપણો દ્વેષ તરફ આપણી યાત્રા શરૂ થઈ જાય. નિંદા એક એવી વસ્તુ છે કે જે મનમાં તો આવે આપણને, ઈર્ષા મનમાં ગઈ એટલે હવે નિંદાનો શબ્દોનો જન્મ મનમાં થાય છે. નિંદાના શબ્દોનો જન્મ મનમાં થાય છે. એ જીભથી તો ખાલી બહાર જ આવે છે. પણ જીભ બીંગ એ કર્મેન્દ્રિય, જીભ કર્મેન્દ્રિય છે. મન અને બુદ્ધિ એની પર આપણો કંટ્રોલ નથી, પણ જીભ પર આપણો કંટ્રોલ છે. તો બાપુ કે ભલે મનમાં ઈર્ષા આવે, ભલે મનમાં નિંદાના શબ્દો ઉઠી જાય આપણા મનમાં, આપણે બોલીએ હવે આ તું કઈથી મોટો આવ્યો, આ કઈથી મોટો આવ્યો, એવું આપણે અંદર તો બોલી જઈએ, પણ એને જીભથી બહાર ન કાઢો. કારણ કે જીભ એ કર્મેન્દ્રિય છે. જીભ પર તમારો કાબુ છે. હોઠને તમે બંધ રાખો. અને એના જ માટે આ જરૂરી છે 7મા દિવસની કથા માનસ મૌન. શું જરૂરી છે? નિંદા માટે, નિંદાને એ કરવી હોય તો બાપુ કે જરૂરી છે મૌન. એટલા માટે આપણે જો મૌન રહેતા થઈએ તો આપણને ધીરે 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 નિંદા પર કંટ્રોલ આવે. એટલે આ 40મી એનિવર્સરી તો છે જ, પણ નરેશભાઈ આ માનસ મૌનની જ એક્સટેન્શન છે. આપણે સબ્જેક્ટથી દૂર ગયા નથી. આ ઈર્ષા, નિંદા અને દ્વેષ આપણે જીવનમાંથી બહાર કાઢવા છે. તો એના માટે એકથી શરૂઆત કરવી હોય તો આપણે નિંદાથી શરૂ કરીએ, કારણ કે કર્મેન્દ્રિય પર આપણે ઇઝીલી કાબુમાં પામી શકીએ. તો મૌન ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે માનસ મૌન એ આપણને શીખવાડે છે કે જો નિંદા પર કાબુ કરવો હોય તો ધીરે ધીરે આપણે મૌન, અડધો કલાક મૌન પારો. મને ભાવના કહેતી હતી કે હું મારા હવે છોકરાઓને બહુ ધમાલ કરે ને એટલે કહું 15 મિનિટ ચૂપ, 1 મિનિટ ચૂપ એટલે 1 મિનિટ થાય. પછી કે હવે 2 મિનિટ ચૂપ એટલે પછી છોકરાઓ 2 મિનિટ ચૂપ થાય. પછી કે 5 મિનિટ સુધી કરું. પછી ધીરે 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 આગળ જવાની છે. પણ એમ કે આપણે એવું કરવાનું, આપણાથી બહુ ના રહેવાતું હોય તો 5 મિનિટથી શરૂ કરો, 10 મિનિટથી શરૂ કરો, અડધો કલાક, બસ કલાકથી વધારે બહુ જરૂરી નથી. પછી ધીરે ધીરે થવાય, આગળ જવાય તો વાંધો નહીં. પણ માનસ મૌન. તો આ 3 વસ્તુ નિંદા, ઈર્ષા અને દ્વેષ એ આપણા જીવનમાંથી ધીરે 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 નીકળે. પણ આ ત્રણે ત્રણ વસ્તુ એક સાથે નીકળી જાય એવો કોઈ ઉપાય ખરો? મેં કીધું કે નિંદા તો આપણે મૌન રાખીએ તો ધીરે ધીરે, પણ ઈર્ષા ને દ્વેષ ને નિંદા ત્રણે એમ કે નીકળી જાય એવો કોઈક રસ્તો ખરો? તો બાપુએ કીધું કે ત્રણે નીકળી જાય એવા પણ રસ્તા છે. એક,
ત્રણે ત્રણને કાઢવા હોય જીવનમાંથી તો કીધું કે સૌથી પહેલા પ્રેમ કરો, પ્રેમ કરો અને પ્રેમ કરો. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેઉં જો જાન નિહારા. બાપુ કે આપણા હૃદયમાં નિંદા, ઈર્ષા અને દ્વેષે એટલા માટે કબજો લઈ લીધો છે કે આપણા હૃદયમાં પ્રેમનો અભાવ છે. પ્રેમના અભાવ જે છે એ ખાલી જગ્યા નિંદા, ઈર્ષા અને દ્વેષે લઈ લીધી છે. જો તમે હૃદયને પ્રેમથી ભરી દેશો તો આ ત્રણે ત્રણ વસ્તુ જતી રહેશે. કારણ કે જેને તમે પ્રેમ કરો એની તમે ઈર્ષા ન કરી શકો, જેને તમે પ્રેમ કરો એની તમે નિંદા ન કરી શકો, અને જેને તમે પ્રેમ કરો એનો તમે દ્વેષ ના કરી શકો. માટે આ ત્રણે ત્રણનો એક સહેલામાં સહેલો ઉપાય છે તો બાપુ કે એનો પ્રેમ કરો. અને આપણે પ્રેમ કરીએ તો છીએ, એવું નથી કે આપણને પ્રેમ કરવાની ખબર નથી, પણ નરેશભાઈ કુંડાળું બહુ નાનું છે, કુંડાળું બહુ નાનું છે. આપણી કથામાં જે યજમાનની જગ્યા હોય ને એ બહુ સાંકડી છે. આપણી કથાની વાત નથી કરતો, પણ એ કુંડાળું બહુ સાંકડું છે, એને થોડું મોટું કરવાની જરૂર છે. જેવી રીતે નરેશભાઈ કથા કરાવે ને તમે બધાએ જોયું હશે, રાઈટ અનિલ કુમાર, કે ભાઈ યજમાનની જે હોય એ કુંડાળું કેટલું મોટું છે. એ કુંડાળું થોડું, પ્રેમ તો આપણે કરીએ છીએ પણ ઈન મીન ને તીન એથી આપણે બીજાને તો બાબુ કે ચાલો આખા જગતને તમે, હું નથી કહેતો કે તમે પ્રેમ કરો, પણ હું એટલું તો કરું કે ઘરમાં જેટલી વ્યક્તિઓ છે એટલાની તો તમે શરૂ કરો. સૌથી પહેલા તો પતિ પત્ની બાપુ કે એકબીજાથી શરૂ કરે, કારણ કે દ્વેષ તો ત્યાં પણ છે ને, દ્વેષ તો ત્યાં પણ છે. દ્વેષ તો એટલે સુધી પહોંચી જાય કે પતિ પત્ની એકબીજા સાથે વાત કરે તો પૂરી વાત કરવા ના દે, અડધેથી તોડી કાઢે. પત્નીની આદત સાચે ને પતિની આદત, બેવની આદત સાચી. કારણ કે પ્રેમ હવે ગમો હવે અણગમો સુધી પહોંચી ગયો, રાગ હવે દ્વેષ સુધી પહોંચી ગયો છે. તો બાબુ કે પહેલા ઘેરથી શરૂ કરો, અને પછી પરિવારમાં ભાઈ બહેન, એની અંદર પછી મિત્ર એના સુધી પહોંચો. કારણ કે આ બધામાં જ રાગ ને દ્વેષ તો ત્યાં છે ને, રાગ હોય ત્યાં દ્વેષ આવે. એટલે એમ કે એટલાથી શરૂ કરો. અને આટલું કરશો બાપુ કે તોય બસ કેટલું, પતિ પત્ની એકબીજાને પ્રેમ કરે, ભાઈ બહેનો, પરિવાર એકબીજાને પ્રેમ કરે, અને મિત્ર મંડળ આપણે જે બધાને રોજ ભેગા થતા હોય એ એકબીજાને પ્રેમ કરે. આખી દુનિયાની વાત જવા દો, ચાલો એ આવતા જન્મે. પણ આ ત્રણ વસ્તુ તો આમ કે આપણે આટલા નાના અવસ્થામાં તો આપણે પ્રેમ કરી શકીએ. બીજા બધા બાપુએ ઉપાય કીધા છે, પણ સૌથી મોટો ઉપાય બાપુએ આ કથામાં પણ કીધો કે પ્રેમ અને પ્રેમનો અભાવ. પ્રેમ કરશું તો આ ત્રણે ત્રણ વસ્તુ ધીરે ધીરે જતું રહેશે આપણા જીવનમાંથી. બધાને જય સિયારામ, બધાને પ્રણામ.